આપણે અહીંયા ભીંડાને ધોઈ અને કોરા કપડાથી સાફ કરીને અહીંયા સમારી લીધા છે. આપણે અહીંયા ભીંડાને સૌથી પહેલાં શેકી લઈશું. આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા સમારેલા ભીંડા નાખીશું. ભીંડાને આપણે સરસ મિક્સ કરી લઈશું. બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને ભીંડાને શેકાવા દઈશું. ગેસ આપણે અહીંયા ધીરો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો. તો આપણા ભીંડા અહીંયા શેકાય છે ત્યાં સુધી આપણે કઢીનું તૈયાર કરી દઈએ. તો આપણે અહીંયા 2 લીલા મરચાં લીધા છે કઢી માટે અને 1 ઇંચ આપણે અહીંયા આદુનો ટુકડો લીધો છે. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. અને આપણે કઢીની અંદર લાલ મરચનો ઉપયોગ નથી કરતા, એટલે આપણે અહીંયા લીલા મરચાંનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ બંને આપણે મિક્સર જારમાં પીસીને એક પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે આદુ મરચાં અહીંયા સરસ પીસી લીધા છે. તો હવે આપણે કઢીનું તૈયાર કરીશું. આપણે અહીંયા મીડિયમ ખાટી છાશ લીધી છે. અહીંયા 2 કપ જેટલી આપણે છાશ લીધી છે. તો હવે આપણે એમાં 1.5 ચમચી જેટલું બેસન નાખીશું. 2 ચપટી હળદર પાવડર નાખીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા બધું જ મિક્સ સારી રીતે કરી લીધું છે. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો હવે આપણે કઢીનો વઘાર કરીશું. તો અહીંયા 2 ચમચી તેલ મૂક્યું છે ગરમ છે. તો હવે આપણે એમાં અડધી ચમચી રાઈના દાણા નાખીશું, અડધી ચમચી જીરું અને આપણે અહીંયા 1 તજનો ટુકડો લીધો છે, 3 લવિંગ લીધા છે અને આપણે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે. આપણે 2 ચપટી જેટલા આપણે અહીંયા સૂકી મેથીના દાણા નાખીશું અને 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. બધું જ આપણે સારી રીતે સાતરી લઈશું. તો હવે આપણે એમાં 2 ચપટી જેટલી હિંગ નાખીશું. તો તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ સતળાઈ ગયો છે. તો હવે આપણે એમાં છાશમાં બેસન વગાડેલું એ નાખી દઈશું. 2 મિનિટ આપણે એને હલાવીશું. 1 ચમચી જેટલો ગોળ નાખીશું, કરી શકો છો. તો હવે આપણે કઢીને થોડી ઉકળવા દઈશું.